અમદાવાદના રામદેવનગરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો છે। લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો ધોધ છૂટ્યો હતો। અહીં ચાલી હતી ડ્રેનેજ સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી। તો કામગીરી દરમિયાન લાઇનમાં ભંગાણ થતા પાણીનો વ્યય સર્જાયો હતો। તો લાઇનમાં ભંગાણ થયું હતું। અમદાવાદ મહાનગરપાલિકા કે જે નર્મદાનું પાણી દરેક ઘર સુધી પહોંચાડે છે એ લાઇનમાં ભંગાણ સર્જાયું છે। રામદેવનગર આગળ આ લાઇનમાં ભંગાણ પડ્યું છે, જેના કારણે હજારો લીટરનું જે પાણી છે એ રસ્તા ઉપર ફરી વળ્યા છે। સાથે જ અત્યારે અહીં આનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર એટલે કે વરસાદી પાણીની લાઇનમાં કામ ચાલી રહ્યું હતું અને એના કામગીરી દરમિયાન લાઇનમાં એટલે કે મુખ્ય પાણીની જે લાઇન છે એમાં ભંગાણ સર્જાયું અને આ ભંગાણના કારણે જે ચારે તરફ પીવાનું પાણી છે, ચોખ્ખું પાણી છે કે જે રસ્તા ઉપર ફરી વળ્યું છે। હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, આપ જુઓ, અને વાહન ચાલકો પણ આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। જો કે અમદાવાદ મહાનગરપાલિકા આ સ્થિતિની ગંભીરતા લઈને પાણીની લાઇન કે જ્યાં ભંગાણ સર્જાયું છે તેનું રિપેર કામ પણ હાથ ધરશે, પરંતુ સવારે 6 થી 8 વાગ્યા સુધી જ્યાં સુધી પાણીનો સપ્લાય યથાવત રહેશે ત્યાં સુધી હજારો લીટરની સંખ્યામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।